और मारा अभी दाढ़ी पकड़े किसने मारा है इसे? बराबर। पेशाब की जगह पे भी लात मारी? अच्छा। जो તમે ઈચ્છતા હોય કે પીડિત પરિવાર સ્વીકાર કરે તો પીડિત પરિવાર નામામાં આપે એ પ્રમાણેની એસઆઈટીનું ગઠન કરી તાત્કાલિક અસરથી તમે કાર્યવાહી શરૂ કરો। ગુજરાત પોલીસની કામગીરીને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદના વેજલપુરમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। ઝહીર શેખ નામના આરોપીની ગૌમાંસના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને આ આરોપીની હવે કસ્ટોડિયલ ડેથ થઈ ગઈ છે। કસ્ટડીમાં ડેથ થયા બાદ પરિવારનો આરોપ છે કે પોલીસ દ્વારા ક્રૂરતા કરવામાં આવી હતી। જો કે પોલીસ એવું કહે છે કે તેમના પત્ની દ્વારા દવા આપવામાં આવી હતી અને ત્યારબાદ તેમનું મૃત્યુ નિપજ્યું છે અને હવે આ સમગ્ર મામલે જિગ્નેશ મેવાણી પણ મેદાને આવ્યા છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશને આરોપી ઝહીર શેખ ઉર્ફે ઝહીર ડબ્બા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે ગૌમાંસના કેસમાં આ આરોપીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ આરોપીની કસ્ટડીમાં ડેથ થાય છે। હકીકતમાં જ્યારે કસ્ટડીમાં હોય ત્યારે તેમની તબિયત ખરાબ થાય છે, ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવે છે। હોસ્પિટલમાંથી એક વિડીયો સામે આવે છે જેમાં તેમનો જે દીકરો છે તે તેના પિતા સાથે વાત કરતો હોય છે અને આખી જે વાતચીત છે તેમાં એવો આરોપ લગાવવામાં આવે છે કે પોલીસ દ્વારા તેમને ગુપ્તાંગોમાં માર મારવામાં આવ્યો હતો, અન્ય જગ્યાએ પણ માર મારવામાં આવ્યો હતો, એટલે પોલીસની ક્રૂરતા હતી। જો કે પોલીસ આ આખી ઘટનાને નકારે છે। પહેલા અહીં એ વિડીયો જોઈએ જેમાં પોલીસ આરોપીને હોસ્પિટલ લઈને આવે છે અને ત્યારબાદ તેનો જે દીકરો છે તે તેમની સાથે વાત કરે છે, તે અડધા બેહોશ હાલતમાં હોય એ પ્રકારે જોવા મળે છે અને તેઓ આખી ઘટના જણાવે છે અને પોલીસે માર માર્યા હોવાની વાત કબૂલે છે। ભાઈ મારું કામ છે વિડીયો તો સાહેબ ઉતરશે। જો આમને છેલ્લે છે ડોક્ટર સાહેબે શું કીધું, પણ મારો બાપ છે સાહેબ, મારે જોવું પડે, વિડીયો તો ઉતરશે। पप्पा किसने मारा था तुम्हारे को? और खाने की सुबह से नहीं, सॉरी सर, ये आप मेरा अधिकार नहीं छीन सकते। नहीं पण मारो अधिकार नहीं छीन, ये हवाનમાં नहीं है। डॉक्टर साहब શું કીધું? पप्पा और किसने किसने मारा था? 30,000 रुपए सुबह में किसने कबूले थे? सुबह में नहीं मारने के 30,000 रुपए किसने कबूले थे? अक्षय ने। हाँ, और सुबह में दोनों आए थे, मतलब हाँ। बाहर से चले गए थे। उन्होंने बोला कि भाई लाख रुपए दो, कैश दिए। और मारा अभी दाढ़ी पकड़े किसने मारा है इसे? अक्षय ने। बराबर। पेशाब की जगह पे भी लात मारी? पेशाब की जगह पे लात मारी है। अच्छा, और सुबह से खाना देने दिया था तुमको पीएसआई साहब के बिना? नहीं, पीएसआई साहब ने शाम को खाने का दिया मेरे को। उसने देने दिया था? क्या करा था उसने खाने का? उसे बाहर फेंक दिया खाने। અહીં તમે વિડીયો જોયો। હવે આ વિડીયો સામે આવ્યા બાદ પોલીસની પ્રતિક્રિયા આવી છે, કારણ કે આ વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ ગુજરાત પોલીસ દ્વારા કોમેન્ટમાં આખી ઘટના વિશે પ્રતિક્રિયા આપવામાં આવી છે। ગુજરાત પોલીસે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે તારીખ 5 મે 2026 ના રોજ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ ए BNS કલમ 325 તથા પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો। તારીખ 18 મે 2026 ના રોજ બપોરે 4:30 વાગ્યે આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી। તે જ રાત્રે આરોપીની પત્ની પોલીસ સ્ટેશનમાં આવીને તેને દવા આપી હતી। દવા લીધાના થોડા સમય બાદ આરોપીની તબિયત અચાનક બગડી ગઈ હતી। તબિયત બગડતા પોલીસ દ્વારા તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની મારપીટ કરવામાં આવી નહોતી। હોસ્પિટલની રિપોર્ટમાં કોઈ ઈજાનો ઉલ્લેખ નથી। પોલીસ દ્વારા મેજિસ્ટ્રેટની હાજરીમાં ઇન્ક્વેસ્ટ પંચનામું અને વિડીયોગ્રાફી કરવામાં આવી છે। ફોરેન્સિક પોસ્ટમોર્ટમ પણ વિડીયોગ્રાફી સાથે કરવામાં આવ્યું છે, જેમાં પ્રાથમિક તપાસમાં કોઈ ઈજાના નિશાન મળ્યા નથી। આ અકસ્માત મૃત્યુની તપાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવશે। સિનિયર અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। અહીં તમે પોલીસની પ્રતિક્રિયા જોઈ, પરંતુ પોલીસની પ્રતિક્રિયા બાદ પણ લોકોમાં રોષ છે અને લોકો પોલીસ પર આરોપ લગાવે છે, તેમજ મૃતદેહ સ્વીકારવા તૈયાર નથી। હવે આ તમામની વચ્ચે વડગામના ધારાસભ્ય એવા જિગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે આ સમગ્ર મામલે પોલીસની કામગીરી પર રોષ વ્યક્ત કર્યો છે। આ સિવાય તેમણે પોલીસ પર આરોપ લગાવ્યા છે અને સમગ્ર ઘટનાની જે ન્યાયપૂર્ણ તપાસ થાય તે માટે એસઆઈટીની રચના કરવાની પણ માંગ કરી છે। અહીં સાંભળીએ જિગ્નેશ મેવાણી સમગ્ર મામલે શું કહી રહ્યા છે। અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારના 70 વર્ષના એક મુસ્લિમ બિરાદર નામે ઝહીરુદ્દીન ગ્યાસુદ્દીન શેખ એમને પોલીસ તપાસના કામે લઈ જાય છે અને થોડાક દિવસ બાદ એમનું મૃત્યુ થાય છે। પીડિત પરિવારનું એમના દીકરાનું સ્પષ્ટપણે એવું કહેવું છે
કે અમુક ચોક્કસ પ્રકારની દવાઓ મારા પિતાને એમની મરજીની વિરુદ્ધ ખવડાવવાના કારણે અને કસ્ટડીમાં કરવામાં આવેલા ટોર્ચરના કારણે મૃત્યુ થયું છે. પોલીસનું કહેવું છે કે આ વાત ખોટી છે. તો સામાન્ય રીતે નાગરિકો સાથે પોલીસનું વર્તન ઇન્વેસ્ટિગેશન દરમિયાન કેવું હોય છે આપણે બધા જાણીએ છીએ. દરેક પોલીસ કર્મચારી ખોટો છે એવું બિલકુલ કહેવા નથી માંગતો, પણ કસ્ટડીઓમાં પોલીસ લોકઅપમાં કેવી ઘટનાઓ બનતી હોય છે, ખાસ કરીને આદિવાસી, મુસ્લિમ, દલિત, વંચિત સમુદાયો સાથે એના સેંકડો હજારો કિસ્સા ગુજરાત અને દેશમાં બનેલા છે. આ સંજોગોમાં હું માગણી કરું છું કે જેની ઇન્ટેગ્રિટી, જેની નિષ્ઠાના પ્રામાણિકતા ઉપર શક ન થઈ શકે એવા એકાદ બે અધિકારીની એસઆઈટીની રચના કરી આ આખા વેજલપુરના પ્રકરણની તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. આવું ન બને ત્યાં સુધી પીડિત પરિવારે લાશનો સ્વીકાર નહીં કરવાનો નિર્ણય કર્યો છે અને હું આ વાતના સંપૂર્ણ ટેકામાં છું. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર, રાજ્ય અને ડીજી, ગૃહ સચિવ અને સરકારને કહેવા માંગુ છું કે અમદાવાદમાં અને ગુજરાતમાં મુસ્લિમ, દલિત, આદિવાસી આવા ગરીબ વંચિત સમુદાય ઉપર પોલીસ લોકઅપમાં કસ્ટડીમાં ખૂબ ટોર્ચર કરવામાં આવી રહ્યું છે. વરઘોડા તો તમારે બંધ કરવા પડ્યા હાઈકોર્ટના આદેશના પગલે. બાકી તમે કોઈ ઉદ્યોગપતિના દીકરાને જાહેરમાં રોડ ઉપર મારતા નથી. લાંબુ ન કહેતા અમદાવાદ શહેરના પોલીસ કમિશનરને વિનંતી છે કે જો તમે ઈચ્છતા હોય કે પીડિત પરિવારનો સ્વીકાર કરે તો પીડિત પરિવાર નામ આપે એ પ્રમાણેની એસઆઈટીનું ગઠન કરી તાત્કાલિક અસરથી તમે કાર્યવાહી શરૂ કરો. ભોગ બનનાર વ્યક્તિનું જ્યારે મૃત્યુ થયું એ મૃત્યુની પહેલા એમણે વિડીયોમાં અક્ષય નામના કોઈ માણસનું નામ આપેલું છે અને બીજા પણ કોઈ પોલીસ કર્મચારીનું નામ આપેલું છે. એમને ગુપ્તાંગના ભાગે માર્યા હતા એવું એ પોતે વિડીયોમાં કહે છે. તમે સાંભળી શકો છો. એટલે રાજ્યની પોલીસ આનો કોગ્નિઝન્સ લઈને તાબડતોબ પ્રમાણિક અધિકારીઓની એસઆઈટી બનાવી ઇન્વેસ્ટિગેશન શરૂ કરવું જોઈએ એવી હું માંગ કરું છું. અહીં તમે જિગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા સાંભળી. હવે જે પ્રકારેની આખી ઘટના બની છે તેમાં પોલીસ તો એવું કહી રહી છે કે અમારા દ્વારા કંઈ કરવામાં નથી આવ્યું, કોઈ પ્રકારની ક્રૂરતા નથી આચરવામાં આવી, મારપીટ નથી થઈ, પરંતુ જે આરોપી છે તેમને તેમની જ પત્ની દ્વારા દવા આપવામાં આવી અને ત્યારબાદ તેમની તબિયત બગડી હતી અને અમે તેમને હોસ્પિટલ લઈને ગયા અને પછી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું છે. એટલે પોલીસની ક્યાંય ક્રૂરતા નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ આવું કંઈ ઈજા સામે આવી નથી. હવે આખી ઘટનાને લઈને પોલીસ કેટલી સાચી છે અને પરિવારનો જે દાવો છે, જે પ્રમાણે આરોપીએ મરતા પહેલા આખી ઘટના કહી છે અને પોલીસે માર માર્યાની વાત કબૂલી છે. હવે આખી ઘટનામાં તમારું શું માનવું છે? ગુજરાત પોલીસ કેટલી સાચી છે અને જે દાવો કરવામાં આવી રહ્યો છે કે મારપીટ નથી થઈ તે કેટલું યોગ્ય છે? બીજી બાજુ જિગ્નેશ મેવાણીએ જે એસઆઈટીની રચનાની માંગ કરી છે તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.